પાંડવો જુગારમાં પોતાનું રાજપાટ હારી બેઠા હતા. 13 વર્ષનો વનવાસ ભોગવી રહ્યા હતા. બલભદ્રએ પોતાની પાલક પુત્રી સુરેખાનું વેવિશાળ અભિમન્યુ સાથે કર્યું હતું. અભિમન્યુ, સુભદ્રા અને કુંતા માતા એ વખતે વિદુરજીના ઘેર રહેતા હતા. બલભદ્રએ વિચાર્યું કે પાંડવો તો હવે કંગાળ થઈ ગયા છે. 13 વર્ષ સુધી હું રાહ જોઉં અને ત્યાર પછી પણ દુર્યોધન એમને ઇન્દ્રપ્રસ્થ પાછું આપશે કે નહીં એ કોણ જાણે. એના કરતા લાવને આ વિવાહ ફોક કરી નાખું. મારી દીકરીને હસ્તિનાપુર નરેશ દુર્યોધનના પુત્ર સાથે જ પરણાવી દઉં. મારી દીકરી તો સુખમાં જશે અને મને એક મોટો સગો મળશે. એમ વિચારીને બલભદ્રએ કૃષ્ણને બોલાવ્યા અને પોતાના દિલની વાત કરી. ભગવાન આ સાંભળીને ખૂબ જ નારાજ થયા. ત્યારે ભગવાન કહે છે, દાઉ, સુભદ્રા આપણી બહેન છે, આજે દુખી છે. એવા સમયે ભાઈ તરીકે આપણે એની પડખે ઊભું રહેવું જોઈએ. એના બદલે આપ આ શું કરી રહ્યા છો? ત્યારે દાઉ કહે છે, હું પણ મારી દીકરીને મોટા ઘરમાં જ આપવા માંગુ છું. આ મારો નિર્ણય અફર છે. હું કોઈ પણ જાતની દલીલ સાંભળવા માંગતો નથી. ચાલ, તું હસ્તિનાપુર મોકલવા માટે 2 પત્રો તૈયાર કર. એક પત્ર વિદુરજીના ઘેર લખ. એ પત્રમાં અભિમન્યુનું વેવિશાળ આપણે ફોક કરીએ છીએ એમ લખજે. અને બીજો પત્ર દુર્યોધનને લખજે, જેમાં આપણે એના પુત્ર લક્ષ્મણા સાથે સુરેખાનું વેવિશાળ કરીએ છીએ અને ટૂંક સમયમાં જ લગ્ન પણ કરાવી આપવાની વાત લખજે. ત્યારે ભગવાન મનમાં મલકાય છે અને કહે છે, કરી લ્યો ત્યારે તમે પણ ઈચ્છા પૂરી. દાઉની ઈચ્છા મુજબ પત્રો લખવા બેઠા. એક પત્ર વિદુરજીને મોકલ્યો, જેમાં અભિમન્યુનું વેવિશાળ ફોક કર્યાની વિગતો લખી. અને બીજો પત્ર દુર્યોધનને લખ્યો, જેમાં લખ્યું કે, હે ગાંધારી નંદન, આપના પુત્ર લક્ષ્મણા સાથે અમારી દીકરી સુરેખાનું વેવિશાળ કરીએ છીએ અને અભિમન્યુ સાથેનું એનું વેવિશાળ ફોક કરીએ છીએ. આપ વૈશાખી બારસના દિવસે જાન લઈને પધારશો. લગ્ન પૂર્ણિમાને દિવસે રાખીશું. 4 દિવસ અમને મહેમાન ગતિ કરવાનો લાભ આપશો. આમ લખી માધવે પત્ર બલભદ્રને વંચાવ્યો. બલભદ્ર ખુશ થઈ કંકુ ચોખા લેવા ગયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો ખેલ ભજવી લીધો. પત્રમાં નીચે એક વાક્ય ઉમેરી દીધું અને તેમાં લખ્યું કે, વિચાર કરીને છોકરા પરણાવવા આવજો. સિંહણને શું શિયાળિયું વરસે? કાગડો શું હંસલી લઈ જશે? કન્યા તો અભિમન્યુની જ છે. બંને પત્રો હસ્તિનાપુર રવાના થયા. વિદુરજી પત્ર વાંચીને ઉદાસ થઈ ગયા. કુંતા માતાને પણ પોતાના ભત્રીજાએ પ્રત્યે નારાજગી થઈ. સુભદ્રા તો આ વાત જાણીને રડવા લાગી. અરે રે ભાઈ, આપને આ શું મતી સૂજી? બહેનના દુઃખમાં સાથ આપવાને બદલે દુઃખ વધાર્યું. અભિમન્યુ એ વખતે ઘેર નહોતો. એ ભણીને જ્યારે ઘેર આવ્યો ત્યારે ઘરમાં ઉદાસીનું વાતાવરણ જોઈ નવાઈ પામ્યો. વિદુરજી એને બહુ લાડ લડાવતા હતા, પણ આજે એ ઘેર આવ્યો ત્યારે વિદુરજી કંઈ બોલ્યા જ નહીં. કુંતા માતાએ પણ એને બોલાવ્યો નહીં. એટલે એ સુભદ્રા પાસે જઈને બેઠો અને કહે છે, માં, એવું તે શું થઈ ગયું છે? બધા આમ રોવા બેઠા છો. કેમ મને કોઈ બોલાવતું નથી? હે માતા, રડવાનું બંધ કરો અને મને કહો કે શું દુઃખ આવી પડ્યું છે.
તારા મામાએ તારું વિવિશાળ ફોક કરી નાખ્યું દીકરા. તારા પિતા વનવાસે ગયા એ જાણી હવે આપણને કન્યા દેવા માંગતા નથી. આમ કહીને સુભદ્રા ફરી રડવા લાગી. એ સાંભળીને અર્જુન સૂત હસી પડ્યો. ઓહો, એટલી જ વાત છે? આ દુનિયામાં રાજકન્યાઓનો પાર નથી. એ આપણને ન આપવા માંગે તો એમાં રડવાની શી જરૂર? અભિમન્યુની વાત સાંભળી સુભદ્રાજીના ગુસ્સાનો પાર રહ્યો નહીં. અરે રે, તું કાયર કેમ પાક્યો દીકરા? તારી થયેલી કન્યા દુશ્મનને ઘેર ગઈ એ કેમ સાંખી લેવાય? ભ્રાતા બલભદ્રએ સુરેખાને દુર્યોધનના દીકરા લક્ષ્મણ સાથે વરાવી. તું જો મારો દીકરો હોય તો જા, જઈને યુદ્ધ કર. ક્ષત્રિયોનો દીકરો પોતાની થઈ ચૂકેલી કન્યાને જવા દે તો માતાનું દૂધ લાજે દીકરા. બસ જલતી આગમાં ઘીની ધારા જેવા એ વાક્યોથી અભિમન્યુનું સુરાતન જાગી ઉઠ્યું. સુરવીર માટે કાયર શબ્દ જેવી કોઈ ગાળ ન હોય. એ પણ પોતાની માતાના મુખેથી સાંભળવા મળે તો એ સુરવીર પુત્ર પકડ્યો પણ રહે નહીં. અભિમન્યુ ધડાધડ દાદર ઉતર્યો. ખૂબ જ ક્રોધે ભરાઈને એણે યુદ્ધમાં જવાના વસ્ત્રો પહેર્યા, ધનુષ અને તીર લીધા, તલવાર અને ભાલા લીધા, ગદા અને ગુપ્તી લીધા. રથને ઘોડા જોડીને એણે બહાર કાઢ્યો. એ જોઈ વિદુર અકળાયા. બાળક યુદ્ધ કરવા નીકળેલો જાણે એમને ધ્રાસકો પડ્યો. કુંતા પણ દોડી આવ્યા. ઘોડાના નેત્રા ઝાલીને એ આડા ફર્યા અને કહે છે,